વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માત્રોજ ગામમાં સતત વરસેલા ભારે વરસાદને કારણે ગામના મુખ્ય રોડ રસ્તાઓ પર અંદાજે 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. અચાનક થયેલા પાણી ભરાવાને કારણે સમગ્ર ગામનું જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. માત્રોજ ગામમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ પાણીનું સ્તર અંદાજે 3 ફૂટ સુધી પહોંચતા 2 ચક્રી અને 4 ચક્રી વાહનો પસાર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઘણા લોકોને જરૂરી કામકાજ માટે ઘર બહાર નીકળવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ગામમાં પાણી ભરાઈ જતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના કારણે દુકાનો અને રોજિંદા વ્યવસાય પર પણ અસર જોવા મળી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે ભારે વરસાદ પડતા ગામમાં આવી જ સ્થિતિ સર્જાય છે, પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ તંત્ર પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત કરવાની તેમજ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. ભારે વરસાદ બાદ ગામમાં સર્જાયેલી સ્થિતિને લઈને લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.